સુરત શહેરમાં 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેશભાઈ દેવ મુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. તો મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે. આરોપી નિકુંજના મામા અનબ જેમ્સમાં મેનેજર છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિકુંજે મિત્ર પાસેથી 10 લાખ ઉધાર લીધા હતા, જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. ત્યારે સવારે દુકાનમાંથી ઝેરી દવા શેલ્ફોસ કરી હતી, જે બાદ ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતા તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો હતો અને કોઈને ખબર ન પડે તે માટે શેલ્ફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું. નિકુંજ લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો હતો, જેથી તેણે ઉધારમાં 10 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તો પોલીસે અત્યાર સુધી કારખાનેદાર સહિત કારખાનો સાથે સંકળાયેલી 60થી વધુ વ્યક્તિઓના નિવેદન લીધા હતા. જેમાં પોલીસે અલગ અલગ સવાલ કર્યા હતા, જેમ કે કોઈને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોય, કોઈને મેનેજર કે સુપરવાઇઝર સાથે કોઈ ઝઘડો થયો હોય કે કોઈ કામને લઈને કોઈને ઠપકો મળ્યો, ત્યારે નજીકના દિવસોમાં કોઈ વ્યક્તિને કોઈ વાંધો પડ્યો હોય તે કેમ, એવા સવાલો કેન્દ્રોમાં રહ્યા હતા. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.